આ તરફ એલિસ બ્રિજના એમએલએ અમિત શાહે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે। જી હા, એમએલએ અમિત શાહે એએમસી કમિશનરને લખ્યો છે પત્ર। જમાલપુરમાં એએમસીની જગ્યાઓ પર દબાણ થયા છે। 8 થી 10 હજાર વારના એએમસીના પ્લોટમાં ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે। એમએલએ અમિત શાહે દબાણો દૂર કરવાની માંગ કરી છે। જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજા સુધી દબાણો કરવામાં આવ્યા છે। એએમસીની જગ્યા હતી અને આ જગ્યા પર દબાણ કરેલા છે। આ દબાણોને હટાવવાની હવે ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। ગેરકાયદે ઊભા કરાયેલા કબાડી માર્કેટને દૂર કરવા માટે એમએલએ રજૂઆત કરી રહ્યા છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અર્પણ, માથાભારે તત્વોનો આતંક અને તેમના દબાણો, જો કે હવે એમએલએ ધારાસભ્ય અમિત શાહ આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે। લાગે છે આગામી સમયમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે? અર્પણ, બિલકુલ નિધિ, જે પ્રમાણે 2 દિવસ પૂર્વેનો જે મામલો હતો જેની વાત આપણે હમણાં કરી અને ટીપી કમિટી ચેરમેને પણ આ મામલે કાર્યવાહી કરવાના આદેશ તંત્રને આપ્યા છે। વધુ એક લેટર અમિત શાહે મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે, જેનામાં જમાલપુર વિસ્તારમાં જ જમાલપુર દરવાજાથી આસ્ટોડિયા દરવાજાની વચ્ચે જે ફાઇનલ પ્લોટ આવેલો છે અને તે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે। લગભગ 8 થી 10 હજાર વારનો અતિ વિશાળ પ્લોટ છે, જેનામાં ગેરકાયદેસર ઝૂંપડા અને કબાડી માર્કેટ ઊભું કરી દેવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પોતાના પત્રમાં તેમણે કર્યો છે। સાથે જ રાજકીય આરોપ લગાવી એ પણ કહ્યું છે કે ભૂતકાળમાં આ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપી દેવાઈ હોવા છતાં તે લોકોએ પોતાને મળેલા મકાનો ભાડે આપી દીધા છે અને હજી અહીંયાથી દબાણો નથી હટાવતા, એટલે આ દબાણો વહેલી તકે દૂર કરવા માટે તેમને કમિશનરને પત્ર લખ્યો છે। હવે જોવાનું એ રહે છે કે કમિશનર આ પત્રને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યાર સુધીમાં શું કાર્યવાહી કરે છે। નિધિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે અર્પણ। તો ગેરકાયદે દબાણો તો કરવામાં આવ્યા છે, એ પણ એએમસી એટલે કે મ્યુનિસિપાલિટીની જમીનમાં અહીંયા દબાણો કરવામાં આવ્યા છે। હજારો વારની આ જમીન જેના પર દુકાનો બાંધી દેવામાં આવી છે અને આ દુકાનો કાચી નહીં પરંતુ પાક્કી બાંધવામાં આવી છે। કોની રહેમ નજર હેઠળ આ દબાણો કરવામાં આવ્યા, કોનો હાથ છે આ તમામ માથાભારે તત્વો પર, એ સૌથી મોટો સવાલ ઉઠે। જો કે હવે એમએલએ અમિત શાહ મેદાને પડ્યા છે। આ તમામ ગેરકાયદે બાંધકામને લઈને હવે તેઓ રજૂઆતો કરી રહ્યા છે, લેટર લખી રહ્યા છે। જોવાનું રહેશે કે એએમસી દ્વારા શું કઈ કાર્યવાહી કરવામાં આવે છે। બિલકુલ આ નિધિ, વારંવાર આ સવાલો ઉભા થઈ રહ્યા છે, પણ જે કર્મચારીઓ છે એની સામે નારાજગી સ્પષ્ટપણે ધારાસભ્ય અમિત શાહે વ્યક્ત કરી છે। હવે જોઈએ છે કે આ મામલે જ્યારે એક ધારાસભ્ય લેવલ નહીં પણ એ જ પાર્ટીના માણસ જ્યારે કહે ત્યારે કર્મચારીઓ કામ કરશે, શું એમને આ દેખાતું નથી? આ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। ધારાસભ્ય અમિત શાહ એક પછી એક આ મામલો ઉઠાવી રહ્યા છે અને આજે પણ આ ઉઠાવ્યો છે અને સતત આ ચર્ચા થઈ રહી છે। અમિત શાહ અમારી સાથે જોડાઈ ગયા છે, ધારાસભ્ય છે। શાહ સાહેબ, એક તો તમારી પાર્ટીના કોર્પોરેશન છે, તમે ધારાસભ્ય છો, તમારી વાત ક્યાં પહોંચી નથી રહી? વારંવાર તમારે આ વાત કરવી પડી રહી છે। જુઓ, મારી વાત સાંભળો। ગઈકાલે રાત્રે કેટલાક જમાલપુરના નાગરિકો મારા ઘરે આવ્યા હતા જી અને અમારા વિસ્તારમાં આવું થઈ રહ્યું છે, તમે અમને મદદ કરો એમ કરીને એમને મને કાગળ આપ્યો। આજે આ કાગળ પર મેં ટાઈપ કરીને મ્યુનિસિપલ કમિશનરને આપ્યો છે કે સાચું હોય તો પગલાં લેવા જોઈએ, આટલી વાત છે। અને મેં તપાસ કરતા કેટલાક મુદ્દા મને સાચા લાગ્યા એટલે મેં કાગળ આપ્યો છે। નહીં સાહેબ, પણ કોર્પોરેશનને આ બાબતે ખબર જ નથી? આટલા વર્ષોથી આ જ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાઓ છે તો કોર્પોરેશને કરવું જોઈએ તમારા પહેલા તો, પણ એ કેમ નથી થતું? કોર્પોરેશનની ફરજ છે, કોર્પોરેશનની જવાબદારી છે, એટલે હું એવું માનું છું કે કોર્પોરેશનના અધિકારીઓ ક્યાં મિની ભગત છે, ક્યાં પીએ છે। જી, બરાબર। તો શું થવું જોઈએ સાહેબ આમાં? બિલકુલ નિધિ, તો અમિત શાહ જે છે સતત અવાજ ઉઠાવી રહ્યા છે। હાલાકી સવાલ એ છે કે એમની કોર્પોરેશનના કર્મચારીઓ સામે પણ સવાલો ઉભા કર્યા છે કે આખરે કોણ છે, કોની રહેમ નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે? એક પ્લોટ છે આ અમદાવાદના વિસ્તારની અંદર, આટલો મોંઘો પ્લોટ હોય એના ઉપર કોઈ દબાણ કરી જાય, આવાથી અનેક જગ્યાઓ પર ગેરકાયદે દબાણો થયેલા છે। અને સૌથી મોટી વાત એ છે કે આ જમીન કોર્પોરેશનની છે, કોર્પોરેશન અંતર્ગત આવતી હજારો વારની આ જમીન જેના પર ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યા છે, અહીંયા ધંધા ધમધમી રહ્યા છે, છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું જાણ નથી? તે સૌથી મોટો સવાલ ઉઠે છે। શું અહીંયા અધિકારીઓની મિલીભગત છે કે કેમ, તે પણ સવાલ ઉઠે। હવે ધારાસભ્યને જ્યારે ત્યાંના સ્થાનિકોની ફરિયાદ મળે છે, તેને
ફરિયાદને લઈને તેઓ એક બાદ એક લેટર લખીને રજૂઆતો કરી રહ્યા છે, તો આ મોટી વાત કહી શકાય. જો કે ધારાસભ્ય અમિત શાહ પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પ્રજાના પ્રતિનિધિ છે, એટલે પ્રજાને પડતી પરેશાની પ્રજા જ્યારે તેમની સામે જઈને મૂકે છે એટલે એમને અવાજ ઉઠાવવો પડે તો એ અવાજ ઉઠાવી રહ્યા છે. એટલે એક રીતે આ વધારવા લાયક બાબત ચોક્કસથી કહી કોર્પોરેશન શકાય. પોતે ખુદ હતા, એમણે મોટી પોતે કોર્પોરેશન સંભાળ્યું છે અને એટલે એમને ખબર છે કે કોર્પોરેશનમાં શું થાય છે, શું થઈ રહ્યું છે, અને એટલા જ માટે સવાલ ઉભા કરી રહ્યા છે. જ્યારે આટલો મોટો અધિકારી કોર્પોરેશનમાં રહ્યો હોય અને પછી એ ધારાસભ્ય બને છે છતાંય એમની વાત નથી માનવતા, મોટો સવાલ છે. સ્કૂલ બોર્ડ કોણ છે? શાસનાધિકારી 3-4. એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો. એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું. અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં. એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો. આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી એક સ્કૂલ લેવાનો છું 3 દાડા રહીને. સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ. તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું. કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે. આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. તો ભ્રષ્ટ બાબુ પર ધારાસભ્ય બગડ્યા હતા, સાહેબ આને કાઢી મૂકો.